નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શિયાળુ પાકની અંદર જે ઘઉંનું વાવેતર કરતા હોઈએ છીએ મિત્રો, અને આ ઘઉંના પાકની અંદર ઉપરની ટોચ જ્યારે પીળી થઈને સુકાતી હોય છે અથવા કોઈ બળતી હોય છે મિત્રો, એવા સમયે આપણે કેવી કેવી માવજત કરવી અને આ ઘઉંના પાકની કે ઘઉંના છોડની ટોચ બળવાના એવા કયા કારણો છે મિત્રો, એના વિશે આજે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ચર્ચા કરીશું. મિત્રો, આપણા જે કોઈ ઘઉંના પાકની અંદર અથવા તો છોડની ઉપરની જે ટોચ બળતી હોય મિત્રો, એના બે કારણો હોય છે મિત્રો. એક કારણ તો એવું હોય છે કે જ્યારે આપણા ઘઉંનો છોડ મૂળ મુકુટ અવસ્થા એટલે કે 18 થી 21 દિવસની આજુબાજુનો જે છોડ થયો હોય અને મિત્રો આપણે નીંદણનાશકનો હેવી ડોઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યારે એના થકી આવો પ્રશ્ન ઊભો થઈ શકે છે મિત્રો. એનું કારણ એવું છે કે જ્યારે 18 થી 21 દિવસનો જ્યારે આપણો છોડ હોય છે મિત્રો, એ સમયે આપણા છોડના મૂળની અંદર બીજા તંતુ મૂળ નવા ફૂટતા હોય છે મિત્રો, અને એ તંતુ મૂળ ઉપર આ નીંદણનાશક દવાની આડઅસર ઊભી થાય છે મિત્રો, જેના થકી આપણા છોડની આજુબાજુના જે આપણે નાખેલા માઇક્રોન્યુટ્રનો કે અંદર પહેલેથી પડેલા માઇક્રોન્યુટ્રનો આપણો છોડ યોગ્ય પ્રમાણમાં લઈ શકતો નથી મિત્રો. તો એવા પણ પ્રશ્નો ઊભા થાય છે મિત્રો. અને બીજું કારણ એવું જોવા જઈએ કે આ વાતાવરણની અંદર અચાનક જે કોઈ વાતાવરણમાં પલટો આવે, જેમ કે રાત્રે ખૂબ જ ઠંડી પડવી અને દિવસના ખૂબ જ તડકો પડવો, તો આવા ટેમ્પરેચરના ચઢ ઉતરના લીધે પણ આપણા પાકની અંદર આવા પ્રશ્નો આવી શકે છે મિત્રો. તો આપણા જે કોઈ ઘઉંના પાકની અંદર જો ઉપરની ટોચ પીળે થઈને સુકાતી હોય તો ખૂબ જ સસ્તો અને સારો ડોઝિસ ઉપરથી છંટકાવ કરવો જોઈએ મિત્રો. એટલે કે મારી એવી ભલામણ છે મિત્રો કે 19-19-19 જે 1 કિલોના પેકેટમાં જે ખાતર આવે છે મિત્રો, એનો તમે પ્રતિ પંપની અંદર 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો અને એની સાથે તમે સિલેક્ટેડ ઝીંક જે 12% આવે છે એનો પણ જો તમે મિશ્રિત કરીને છંટકાવ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. અથવા તો જો તમે 19-19-19ની સાથે સિલેક્ટેડ ઝીંક જો તમને બજારમાં ન મળે અથવા તો તમે સિલેક્ટેડ ઝીંકનો ઉપયોગ કરવા ન માગતા હોય તો તમે પોટેશિયમ સોનાઇટ 80 થી 100 ગ્રામનું માપ રાખીને 19-19-19ની સાથે તમે જો છંટકાવ કરશો તો સારા એવા પરિણામો મિત્રો પ્રાપ્ત થશે મિત્રો. તો આવી રીતે જો તમે છંટકાવ કરશો તો આપણો ઘઉંના પાકની જે કોઈ ટોચ બળેલી છે મિત્રો કે પીળાશ ઉપર આવેલી છે મિત્રો, તો એ સંપૂર્ણ ગ્રીનરી થઈ જશે અને સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. તો મિત્રો, મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે મિત્રો, એને તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો.